તો દોસ્તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય જોહાર. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે ઊભા થઈ ગયા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મિત્રો. ને હવે આપણે છે ને આજ પાણી કાલ ઓલામાં બધે વાર દીધું હતું, પણ આજ છે ને ઓલા ધાના વાવેલા ને ધાના મેથી એમાં આજ પાછું ફરાઈ દઈએ એટલે છે ને ઉગવામાં વહેલા ઉગી જાય ને પછી ઉકાઈ જાય ને પછી વારીએ ને એમાં મજા ન આવે. એટલે આજ છે ને એમાં પાણી ચાલુ કરીએ, કેમ કે આ બાથમાં ભરેલું છે આ સ્વિમિંગ પુલમાં, એટલે એને ચાલુ કરી દઈએ એટલે હું વાલ ખોલવા આવ્યો હતો. તો વાલ આપણે લઈ લઈએ અહીંયાથી. આ વાલ કાઢવો જોઈએ તૂટલો આ વાલ. હા, એ પહેલાં અંદર ખોલવો પડે, પહેલાં અંદર જઈને ખોલવું પડે, પછી આ વાલ છે ને એ ખોલવા પડશે, કઈ મેરે આવશે. તો ચાલો આપણે જઈએ વાડીમાં. પાણી છે ને ચાલુ થઈ ગયું છે ને અડધે પૂગી ગયું છે, તમને બતાવું. આટલું છે ભાઈ. પાણી ચાલુ કરી દીધું છે ને આવી ગયા છે આપણે છે ને ગુવાર આજ થઈ ગયો છે પાછો, તો ગુવાર ઉતારી લઈએ. બતાવું તમને મેં ગુવાર, જુઓ આવો થઈ ગયો છે, આ ઉતારવા જેવો થઈ ગયો છે બધે. તો આપણે હવે એને વીણી લઈએ. થઈ ગયું, આપણે ગુવાર વેલાવ્યા હતા એ બનાવ્યો છે દક્ષા. બતાવું તમને. ગુવારનું શાક, રોટલા બનાવ્યા છે અને માહીન પિયા જમવા બેસી ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના સ્કૂલે જવાનું છે. હાલો તો જમી લ્યો છો. તો હાલો મિત્રો, આપણે હવે જમી લઈએ. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને સાંજનું છે ને આજ તો અમે જવાના છે ગામડે જવાનું છે. આજ તો દક્ષા છે ને વહેલા રસોઈ બનાવે છે. હું રસોઈમાં બનાવો છો? ખીચડી બનાવવાની છે. તો બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું આજે આખો દી બ્લોકમાં આવી નહોતી, બધું તૈયાર કરતી હતી, સફાઈ કરતી હતી, કપડાં બપડા બધાના પેક કરવાના બાકી છે, બધા ઘડીવાર મૂકાશે, બધું કામ હોય એટલે વિડીયોમાં નહોતી આવી. પછી હું બનાવતો હતો બ્લોગ અને હું નાઈ એમના ખીચડી બનાવું છું. આપણે હજી થેલા પેક કરવાના બાકી છે ને. ખાઈને જવા હાટું ખીચડી બનાવીએ આપણે. તો ખાઈને જવું આ જો હે ને ભૂખ લાગે ને એટલે આપણે પેક થવા માંડ્યા છે. હું કપડાં જોઈ જોતી લો કયા પહેરું કયા રવા દો. અહીંયા બતાવું તમને. થેલા પેક કરે દક્ષા, જુઓ ને. થેલા પેક થાય છે કપડાં બધાનાથી આટલો થેલો ભરાય કા ભરાય 5 જણા કપડાં. તૈયારી કરીએ છીએ આપણે દોસ્તો ઘરે જવાની. આજ સાંજે બેહવાના છે સાંજની બસમાં. 8 વાગ્યાની, 8-9 વાગ્યા, 8:30ની છે. 8:30ની બસમાં બેહવાના છે. તો આ તૈયાર કરી દઈએ આપણે. પછી આપણે રિક્ષા આવવાની છે એટલે જવાનું છે. તો ઠેલા ખાઈ પેક કરી દેવું મિત્રા ને હાલો આપણે કપડાં બપડા પહેરીને રેડી થઈ જઈએ, પછી મળીએ. બરાબર, હાલો. કામરેજ આવી ગયા છે બસમાં બેહવા. બસની વાટે છે, બસ આવે તો આપણે બેસી જાય. છે સુરતનું ટ્રાફિક જુઓ અહીંયા. હા,
આવું છે બધું કામરેજ. આમ જો આપણી બસ આમથી આવશે. હાલો મિત્રો, બસ આવે મળીએ. તો મિત્રો જો અમારા છોકરા કેવા અહીંયા બાસકા માટે બેઠા, થેલા માટે, કપડાના થેલા માટે જ બેસી ગયા છે. જો ને વેદા શાની માટે છે કોને ખબર. જો વેદા શા માટે. એટલે મિત્રો આપણે બસમાં બેસી ગયા છે, જગ્યા મળી ગઈ છે. હવે 2 વાગે સુધી જાય મળીએ આપણે જઈને. એ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બાય.